હેલો મિત્રો, નમસ્તે। આજે આપણે બનાવીશું જે લીલું નાળિયેર આવે છે એનો હલવો। એને આપણે નાના નાના પીસ કરીને પાછળથી આવી રીતે છાલ છે એ કાઢીને દરેક નાળિયેરમાંથી છાલ કાઢીને એના નાના નાના પીસ કરી દઈશું। આપણે નાળિયેરને આગળ પાછળનો જે કઠણ ભાગ આવે છે એ છોલીને એને બધા પીસ ધોઈ નાખ્યા છે। હવે આપણે નાના નાના કટ કરી દઈશું। પીસ આપણા રેડી થઈ ગયા છે। જો આપણે આને મિક્સરમાં ક્રશ કરી લઈશું, અને મિક્સરમાં ક્રશ ના કરવા હોય તો છીણીમાં પણ છીણી શકાય। નાના પીસ આપણે રેડી કરી દીધા છે। આપણે એને મિક્સરમાં પીસી લઈશું। નારિયેળનું છીણ આપણે તૈયાર કરી લીધું છે, અને બાજુમાં કાજુ બદામના પણ પીસ કરી લીધા છે। હવે આપણે એક કઢાઈ મૂકીશું અને એમાં ઘી નાખીશું। કઢાઈ આપણે ગેસ ઉપર ચડાવી દીધી છે। હવે આપણે એમાં 2 ચમચી ઘી ઉમેરીશું। ત્યારબાદ આપણે એમાં જે નારિયેળની છીણ રેડી કરી છે એ ઉમેરીશું। ત્યારબાદ આપણે એને ગેસની ધીમી આંચ ઉપર હલાવતા રહીશું। મિત્રો, આપણે આને એકદમ ગેસની સ્લો જ્યાં સુધી એનો કલર બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને ધીમી આંચ ઉપર શેકતા રહીશું અને થોડી થોડી વારે હલાવતા રહીશું। જો આપણો નારિયેળના છીણનો કલર બદલાઈ ગયો છે, બ્રાઉન કલર થઈ ગયો છે, એને શેકાતા 10 થી 15 મિનિટ લાગી છે। હવે આપણે એમાં દૂધ ઉમેરીશું। દૂધની સાથે માવો પણ ઉમેરી શકાય છે। જો આપણી પાસે માવો પડ્યો હોય, મોળો માવો, તો માવો પણ અંદર ઉમેરી શકાય છે। હવે આપણે એને જ્યાં સુધી દૂધ ના બળે ત્યાં સુધી એને ધીમા તાપે શેકી લઈશું, અને જોડે ખાંડ પણ નાખી દઈશું। જેટલું તમને મીઠું ભાવતું હોય એટલું તમે અંદર ગળ પણ નાખી શકો છો।
ગેસ આપણે થોડો ધીમો કરી દઈશું. અને ધીમી આંચ ઉપર એને હલાવતા રહીશું જ્યાં સુધી દૂધ બધું બળી ના જાય ત્યાં સુધી. જોઈ શકો છો મિત્રો, દૂધ આપણું એકદમ અંદર બળીને સરસ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડું કાજુ બદામ એડ કરીશું. અને એને મિક્સ કરી દઈશું. તો આપણો હલવો, લીલા નાળિયેરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. આપણે ઉપરથી એમાં કાજુ બદામથી ગાર્નિશ કરી લઈશું.